તો હાલો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। મારું નામ છે દીપક। અત્યારે હું છું ઘરે અને અમે ઘરેથી જાય છીએ શીતળા માતાજીના મંદિરે। આજે સાતમ પાડી છે એટલે જાય છીએ હું, મારી મમ્મી અને મારી બેન જાય છે બાઈકને। તો ચાલો તમે પણ દર્શન કરજો શીતળા માતાજીના મંદિરે। ચાલો ત્યાં જઈને મળીએ આપણે। તો મિત્રો અમે નીકળી ગયા છીએ બાઇક લઈને શીતળા માતાજીને દર્શન કરવા માટે, કારણ કે આજે સાતમ હતી। તો અમે પહોંચી ગયા છીએ વાંકાનેર। સામે દેખાય તમને એ વાંકાનેર સ્ટેજનો છે મહેલ, તો તમને સામે દેખાતો હશે। તો આ છે મહેલ, વાંકાનેર સ્ટેજ જે રાજા હતા તેનો મહેલ છે। જ્યારે ધરતીકંપ થયો ત્યારે ઉપરનું જરા જે હતું એ જરાક પડી ગયું હતું, એટલે ત્યાર પછી તે રિપેરિંગ નથી હોય એમનામ છે। અને મંદિરે ગયા તો મારા બે ફ્રેન્ડ મળી ગયા હતા અમારા ગામના, તો તેને મળી અને પછી અમે દર્શન કર્યા હતા મંદિરે। તો આ છે શીતળા માતાજીનું મંદિર। તો મિત્રો આજે ઘણા માણસોને દર્શન કરવા આવ્યા હતા, કારણ કે નાના બાળકો હોય એને અહીંયા માનતા રાખે છે અમારે ત્યાં શીતળા માતાજીની। અને ઓમાં પણ દર્શન કરવા માટે ઘણા બધા માણસો આવે છે જ્યારે સાયતમ હોય ત્યારે। તો આ છે શ્રી મહાદેવનું મંદિર, એ દર્શન કર્યા। આ છે રાંદલ માતાજી, જે બાજુમાં છે તે શીતળા માતાજી છે। આ છે આપણા હનુમાન દાદા। મિત્રો તમે પણ ક્યાંક અહીંયા આવો વાંકાનેર સાઈડ તો તમે પણ દર્શન કરવા આવજો, કારણ કે ઘણા બધા જે અહીંયા જે માનતા રાખે છે અહીંયા રાખે છે। અમુક મીઠું ચડાવે છે, અહીંયા મીઠાની માનતા રાખે છે। અમુકને આંખું આવ્યું હોય તો આંખોની માનતા રાખે છે। અમુકને અછબડા, ઓરી, ગાલપચોડિયા બધી માનતા રાખે છે શીતળા માતાજીની। તે લોકોને બધી માનતા પૂરી થાય છે અને દર્શન કરવા માટે આવે છે। તમે પણ દર્શન કર્યા। જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ।